લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ. સુરેન્દ્રનગર જિલ્લામાં 31,587 વિદ્યાર્થીઓ બોર્ડની આપશે પરીક્ષા. જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા, નાયબ દંડક જગદીશ મકવાણાએ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આવકાર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં 84 કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા. આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જે માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બધી તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ના 31,587 પરીક્ષાર્થી પરીક્ષા આપશે, જે માટે જિલ્લામાં સ્થળ પર પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા અને બોર્ડ દ્વારા સ્ક્વોડ રાખવામાં આવનાર છે. તેમજ આવા કેન્દ્ર પર ક્લાસ 1 અથવા ક્લાસ 2ના અધિકારીઓ પરીક્ષા કેન્દ્ર પર પણ હાજર રાખવામાં આવનાર છે. સાથે વિદ્યાર્થીઓ ગભરાયા વગર શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરેન્દ્રનગર આરપીપી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષા આપવા આવનાર છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ગુલાબના ફૂલ આપી તેઓને શુભેચ્છા આપવામાં આવી હતી. સાથે સુરેન્દ્રનગર વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ સુરેન્દ્રનગર ડીએનટી હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવનાર છે. વિદ્યાર્થીઓને મીઠું મોં કરાવી પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપી હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ રહી છે. એના ભાગરૂપે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અમારા સુરેન્દ્રનગરમાં જોરાવનગર ખાતે આવેલી ડીએનટી હાઈસ્કૂલમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એમને પ્રત્યક્ષ શુભેચ્છાઓ પાઠવી છે અને ખૂબ સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપે અને ભગવાન એમને સારું પરિણામ આપે એ દિશામાં શુભકામનાઓ પાઠવી છે. આજે તમામ વિદ્યાર્થીઓને પેંડાઓ ખવડાવી મીઠું મોઢું કરાવી અને શુભેચ્છાઓ પાઠવી છે. ધોરણ 10 અને ધોરણ 12 એની બોર્ડની એક્ઝામ આજથી એટલે કે તારીખ 27 ફેબ્રુઆરીથી લઈને 15 માર્ચ સુધી ચાલવાની છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. 70 જેટલા ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં સીસીટીવીથી લઈને પાણી અને શૌચાલય બધી સુવિધાઓ અમે કન્ફર્મ કરી લીધી છે અને તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે એક્ઝામ પૂરી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને વાલીઓને શું સંદેશ આપવા માંગશો? વિદ્યાર્થીઓને ખાસ મારો સંદેશ એ રહેશે કે બોર્ડની એક્ઝામ છે છતાં પણ રિવિઝન વ્યવસ્થિત રૂપે જો કરવામાં આવે તો સ્ટ્રેસ અને તણાવથી દૂર રહીને જેટલું પણ અભ્યાસ કર્યો છે એ પ્રમાણે સારી રીતે એક્ઝામ આપી શકે અને સારો સ્કોર કરી શકે અને ખાસ આ તબક્કાની અંદર સ્ટ્રેસથી દૂર રહે એવી મારી સલાહ છે. 20 ફેબ્રુઆરી 2025થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આરપીપી ગર્લ્સ સ્કૂલ સાથે અમારે જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી કલેક્ટર સાહેબ RM પટેલ સાહેબના હસ્તે વિદ્યાર્થીઓને આવકારવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી કે વિદ્યાર્થીઓ સ્ટ્રેસ રહિત રહીને બિલકુલ તણાવ વગર પરીક્ષા આપે અને ભયમુક્ત વાતાવરણમાં સારું રિઝલ્ટ લાવે. કારણ કે વિદ્યાર્થીઓ અભ્યાસ તો કરી જ ચૂક્યા છે, માત્ર ને માત્ર રિવિઝનની જરૂર છે. રિવિઝન કરીને સારું પરિણામ લાવી શકાશે એવી સાહેબે શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે આ હાલના તબક્કે 124 કેન્દ્રોની અંદર કુલ 31,587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને બધા માટે પૂર્ણ તસદી રૂપે બસની હેલ્થની તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે કલેક્ટર સાહેબ શ્રીએ સૂચન કર્યા છે.